તો આ તરફ તાપીના ડોલવણ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીના પટમાં ન જવા તંત્રએ અપીલ કરી છે। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટને પગલે સવારથી તાપી જિલ્લામાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। મુસળધાર વરસાદ વરસવાને લઈને તાપી જિલ્લામાંથી પસાર થતી મોટેભાગની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ આપણે પૂર્ણા નદી પર છે। આ પૂર્ણા નદીના દ્રશ્યો જોઈ રહ્યા છે। પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને નદીમાં માછીમારી કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે ન જવું તે માટે સ્પષ્ટ સૂચના તલાટી સાથે સરપંચને આપી દેવામાં આવી છે। ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ડાંગ જિલ્લાનું પાણી પણ સીધું તાપી થઈને નવસારી જઈ રહ્યું છે, જેને લઈને નવસારીમાં પરિસ્થિતિ વણસે તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે। નીરવ કંસારા, TV9 તાપી। તો તાપી જિલ્લામાં વરસાદને લઈને જનજીવન પર અસર જોવા મળી છે। વરસાદના કારણે લો લેવલના બ્રિજમાં પાણીમાં ગરકાવ થયા છે। બ્રિજ પાણીમાં ગરકાવ થતાં સતર્કતાના ભાગરૂપે 26 રસ્તાઓ બંધ કરાયા છે। જિલ્લા પંચાયત હસ્તગતના 26 રસ્તાઓ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં આજે સવારથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ અને સોનગઢ જે પંથક છે, ડોલવણ પંથક છે, તે વરસાદથી વધુ પ્રભાવિત થયા છે। અહીં આવેલા જે નદી નાળામાં ભરપૂર પાણીની આવક આવી છે, જેને લઈને જે નદી પર આવેલા જે લો લેવલ બ્રિજો છે તે પાણીમાં ગરક થઈ ગયા છે। હાલ આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પંચોલ અને પાટીને જોડતો જે બ્રિજ રોડ છે તેના પર આવેલો લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરક થઈ ગયો છે। ધસમસતું પાણી આવવાને લઈને જે તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે આ જે રસ્તો છે તે બંધ કરવામાં આવેલો છે। આવા 26 જેટલા રસ્તાઓ છે તે તાપી જિલ્લામાં હાલ બંધ કરવામાં આવેલા છે, જેને લઈને જનજીવન પર વધુ અસર પડી રહી છે। નીરવ કંસારા, TV9 તાપી।